આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ. પ્રથમ દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા. જાણો ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને વિધિ. મંત્ર. આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. વિધિ પ્રમાણે માતાની પૂજા કરવાથી લાભ અને સુખ સમૃદ્ધિ મળે છે. ચાલો જાણીએ માતા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી. શારદીય નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. નવરાત્રિના તહેવારમાં આદિશક્તિ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રિ શરૂ થઈ રહી છે. પહેલા દિવસે માતા શૈલપુત્રીના અવતારની પૂજા કરવામાં આવે છે. માતા આદિશક્તિની ઉપાસના કરવાના ઘણા નિયમો અને વિધિઓ જણાવવામાં આવી છે. એવી માન્યતા છે કે વિધિ વિધાથી માતા આદિશક્તિની પૂજા કરવાથી સંકટ દૂર થાય છે અને માતાની વિશેષ કૃપા બને છે. ન્યૂઝ 18 હિન્દીને ભોપાલના નિવાસી જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું કે ક્યારે અને કેવી રીતે કરવી શૈલપુત્રીની પૂજા. સાથે જ જાણશું કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મંત્ર. માતા શૈલપુત્રી. એવી કથા છે કે માતા શૈલપુત્રીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો હતો. એ જ કારણે એમનું નામ શૈલપુત્રી પડ્યું. શૈલપુત્રીએ ભગવાન શિવને મેળવવા માટે ઘણી તપસ્યા કરી હતી. કઠોર તપસ્યા પછી ભગવાન શિવે પ્રગટ થઈ એમને વરદાન આપ્યું હતું. માતાના આ સ્વરૂપને કરુણા, ધૈર્ય અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી આપણી પરેશાનીઓ દૂર થાય છે. એની સાથે જ જે કન્યાઓની પૂજા કરે છે એમને ઈચ્છા અનુસાર પતિ મળે છે. એમનું વૈવાહિક જીવન પણ સફળ રહે છે. નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોને ચઢાવો. અલગ અલગ ભોગ. દેવીમાં વરસાવશે ખાસ કૃપા. સમગ્ર દેશમાં હવે તહેવારોની મોસમ નજીક આવી રહી છે. ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3 ઓક્ટોબર 2024 થી 12 ઓક્ટોબર સુધી નવરાત્રિના તહેવારની ઉજવણી આખા દેશને ભક્તિ અને સાંસ્કૃતિક રંગમાં રંગ દેશે. નવરાત્રિ એક વાઇબ્રન્ટ અને મહત્વનો હિન્દુ તહેવાર છે, જેમાં માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોના 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો અર્થ છે નવરાત. માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કરીને અસત્ય પર સત્યની જીત મેળવી હતી. દેશ-વિદેશમાં વસતા હિન્દુઓ પણ નવરાત્રિના 9 દિવસ ધામધૂમથી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. ઘણા ભક્તો આ 9 દિવસ સુધી વ્રતોપવાસ પણ કરે છે. નવરાત્રિ. 9 દેવીઓ. નવરાત્રિનો દરેક દિવસ દેવી દુર્ગાના એક અલગ સ્વરૂપને સમર્પિત છે, જેને એકસાથે નવદુર્ગા તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ માતાના આ 9 સ્વરૂપોની પૂજા કરવાથી દેવી દુર્ગાના આશીર્વાદ મળે છે અને આધ્યાત્મિકતા વધે છે. તો ચાલો માતા દુર્ગાના વિવિધ સ્વરૂપો અને દરેક સાથે સંકળાયેલ વિવિધ ભોગ વિશે જાણીએ. દિવસ 1માં શૈલપુત્રી. નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો માતા શૈલપુત્રીની પૂજા કરે છે. માં શૈલપુત્રી નિર્દોષતા, શાંતિ અને શુદ્ધતાનું સ્વરૂપ છે. તે નવી શરૂઆત અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. માને ભોગ તરીકે શુદ્ધ દેશી ઘી અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ભક્તના જીવનમાં સારું આરોગ્ય અને જીવનશક્તિ મળે છે. દિવસ 2માં બ્રહ્મચારિણી. નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે, જે શાંતિ, બુદ્ધિ, જ્ઞાન, પ્રેમ અને નિષ્ઠાનું પ્રતીક છે. બુદ્ધિ અને આધ્યાત્મિક સમર્પણ વધારવા માટે માતાને ફળ અને ખાંડ અર્પણ કરો. દિવસ 3માં ચંદ્રઘંટા. માતા ચંદ્રઘંટા શાંતિ અને સુલેહના દેવી છે. તેઓ હિંમત અને શાંતિને પણ દર્શાવે છે. ભક્તો માતાને ખીર અથવા દૂધની મીઠાઈઓ અર્પણ કરી શકે છે. તેનાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને દુઃખ દૂર થશે. દિવસ 4માં કુષ્માંડા. ચોથો દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે.
તે સર્જન અને આરોગ્યનું પ્રતીક છે. ભક્તો તેમની બુદ્ધિ અને નિર્ણય શક્તિને વધારવા માટે માલપુઆ અર્પણ કરે છે. દિવસ 5 માં સ્કંદમાતા પ્રેમ, માતૃત્વ અને સુરક્ષાની દેવી સ્કંદમાતાને ભક્તો કેળાનો ભોગ અર્પણ કરે છે. તેનાથી તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. દિવસ 6 માં કાત્યાયની સંવાદિતા, બુદ્ધિ, શાણપણ અને શાંતિ દર્શાવે છે. આ દિવસે માતાને મધ અર્પણ કરવામાં આવે છે. દિવસ 7 માં કાલરાત્રિ નવરાત્રિના 7મા દિવસે માં કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે, જે અંધારા અને અસુરી શક્તિઓને દૂર કરે છે. આ દેવીનું સૌથી ભયાનક સ્વરૂપ છે. માતાને પ્રસાદ તરીકે ગોળ અર્પણ કરવામાં આવે છે, જે જીવનના દરેક પડકારોમાંથી બહાર કાઢે છે. દિવસ 8 માં મહાગૌરી 8મો દિવસમાં મહાગૌરીને સમર્પિત છે, જે નિર્મળતા, શાંતિ અને શુદ્ધતાની મૂર્તિ છે. તે પાપોનો નાશ અને જ્ઞાનના માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. માતાને નારિયેળ અર્પણ કરવામાં આવે છે, જે ફળદ્રુપતા અને નવું જીવન દર્શાવે છે. સંતાન ઈચ્છા ધરાવતા યુગલો માટે આ દિવસે માં મહાગૌરીની પૂજા ખાસ માનવામાં આવે છે. દિવસ 9 માં સિદ્ધિદાત્રી નવરાત્રિનો 9મો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે, જે જ્ઞાન અને પ્રાપ્તિની દેવી છે. આ દિવસે માતાને તલમાંથી બનેલો પ્રસાદ અર્પણ કરે છે. નવરાત્રિમાં બુઝાઈ જાય અખંડ જ્યોત, તો જલ્દી કરો આ કામ, નહીંતર માતારાણી થશે નારાજ. 3 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેમજ 3 ઓક્ટોબરે કળશની સ્થાપના કરવામાં આવશે. નવરાત્રિનો આ શુભ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવશે. 10મા દિવસે દશેરા તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે 13 ઓક્ટોબરે દશેરા ઉજવવામાં આવશે. નવરાત્રિ દરમિયાન લોકો દેવી દુર્ગાના 9 સ્વરૂપોની ભક્તિભાવથી પૂજા કરે છે. નવરાત્રિ પ્રથમ દિવસથી 9 દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. તેના વિના પૂજાની શરૂઆત અધૂરી માનવામાં આવે છે. કળશ સ્થાપના પછી પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ. આવો જાણીએ અખંડ જ્યોતિ પ્રગટાવવાના નિયમો અને મહત્વ શું છે. અખંડ જ્યોતિ પ્રગટાવવાનું મહત્વ જ્યોતિષ અને વાસ્તુ આચાર્ય પ્રમોદ કુમાર અગ્રવાલના જણાવ્યા અનુસાર, નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી જીવનમાં અને મનમાં પ્રવર્તતા અંધકારને દૂર કરી શકાય છે. તેને જીવનમાંથી અંધકાર દૂર કરવાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે ઘરમાં માતા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરવા જઈ રહ્યા છો, તો અખંડ જ્યોતિ અવશ્ય પ્રગટાવો અને આ જ્યોત 9 દિવસ સુધી પ્રજ્વલિત રહેવી જોઈએ. જો અખંડ જ્યોતિ વચ્ચે ઓલવાઈ જાય, તો તે અશુભ માનવામાં આવે છે. જે લોકોના ઘરમાં અખંડ જ્યોત 9 દિવસ સુધી પ્રજ્વલિત રહે છે, તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. માતા દુર્ગાના આશીર્વાદ મળે છે. અખંડ જ્યોતિ પ્રગટાવવાના ખાસ નિયમો. શુભ મુહૂર્ત જોઈને શારદીય નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરો. પૂજાની શરૂઆત કરતી સમયે અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવાનો નિયમ છે, પરંતુ અમુક નિયમોને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ઘરે દુર્ગાજીની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરવાના છો, તો દીવો ઘી, સરસવનું તેલ કે તલના તેલમાં જ પ્રગટાવો. જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હોય, તો તેને માં દુર્ગાની મૂર્તિની જમણી બાજુએ રાખવો જોઈએ. જો તમે સરસવ કે તલના તેલનો દીવો કરો છો, તો તેને માતાની ડાબી બાજુ રાખો. તેમજ દીવાને અડદની દાળ, ચોખા અથવા કાળા તલ ઉપર જ રાખવો. દીવાની જ્યોત ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. ભૂલથી પણ દક્ષિણ દિશામાં દીવો ન રાખવો. ધ્યાન રાખો કે 9 દિવસ સુધી દીવો પ્રગટતો રહેવો જોઈએ. એવામાં ઘી,
તેલ જરૂરી માત્રામાં નાખતા રહો. જો 9 દિવસની અંદર દીવો બુઝાઈ જાય તો માતા દુર્ગાની માફી માંગીને ફરી દીવો પ્રગટાવી શકો છો. 9 દિવસ બાદ પણ દીવો પ્રગટતો રહે તો તમે ફૂંક મારીને ન બુઝાવવો. આવું કરવું અશુભ માનવામાં આવે છે. દીવાને તેની જાતે જ બુઝવા દો. અખંડ જ્યોત પ્રગટાવવાના લાભ. જો તમે નવરાત્રિના શુભ અવસર પર પૂજા દરમિયાન માં દુર્ગાની મૂર્તિની સામે અખંડ જ્યોત પ્રગટાવો છો તો તે તમારા જીવનમાં પ્રકાશ અને આનંદ લાવે છે. જો તમે ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરો છો તો દેવી દુર્ગા તેમના ભક્તોને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે.